નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટમાં ઠેર ઠેર ગણેશોત્સવની ઉજવણી, અમુક જગ્યાએ કરાયું ગણેશ વિસર્જન। ઉપલેટામાં હિન્દુ મુસ્લિમો દ્વારા કરાઈ ગણેશની આરતી, પૂરું પાડ્યું કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટના માયાણીનગર આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માસિક હપ્તાની ઉઘરાણી કરવામાં આવી હતી, તેમજ જે પરિવારો હપ્તાની ચૂકવણી કરતા નથી તેઓને અઠવાડિયામાં હપ્તા ભરી જવા માટે નોટિસ આપવામાં આવી હતી। આવાસ યોજના માયાણીનગરનું 217ના માસિક હપ્તાની ઉઘરાણી માટે અમે આરએમસી તરફથી આવી રહ્યા છીએ। જે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષથી હપ્તા ન ભરતા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવાની ઉપરથી સૂચના આપવામાં આવેલ છે। તો દરેકને સૂચના અને નોટિસ આપી છે કે દિવસ 7માં તમારા કાગળિયા ક્લિયર કરી હપ્તા ભરી જવા વિનંતી। અનુમાને 20% જેવા એવા છે કે જે પૈસા ભરતા જ નથી, એ લોકોને અમે નોટિસ આપી રહ્યા છીએ। આગળ હવે 7 દિવસની નોટિસ છે, જે લોકો નહીં ભરે એ લોકોનો ત્યાર પછી અમારા શાખા અધિકારી જે સૂચના આપવામાં આવે ત્યાં સુધી સીલ કરવાની, સામાન ખાલી કરાવવાની એવી કાર્યવાહી કરવામાં આવશે। પોરબંદર જિલ્લાના માધવપુરમાં જનમેદની વચ્ચે ઘૂંઘવાતા સમુદ્રમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભગવાનજીભાઈ કરકટિયા, પૂર્વ ધારાસભ્ય માંગરોળ, માધવપુર ગામે આજે ગણેશ વિસર્જન માટે છેલ્લા 5 દિવસથી ગણેશની સ્થાપના કરવામાં આવેલી। જે માધવપુરમાં 3-4 જગ્યાએ અને મૂળ માધવપુરમાં 2-3 જગ્યાએ અને આજુબાજુના ગામડામાંથી આજે લોકો ગણેશ વિસર્જન કરવા દરિયા કિનારે આવેલા અને એક ઉત્સવ જેવો માહોલ માધવપુરના દરિયા કિનારે જોવા મળે। રાજકોટની કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલમાં જૂના સમયની શારીરિક અને માનસિક શ્રમયુક્ત રમતો રમાડવામાં આવી હતી। આજના ટેકનોલોજીના યુગમાં બાળકો વિડીયો ગેમ અને મોબાઈલ પર રમતો રમે છે, ત્યારે ગિલ્લી દંડો, કુંડાળા દાવ, ધમાલ ધોકો, લંગડી, પાંચિકા, દોરડા કૂદ, નદી પર્વત જેવી ધમાકેદાર અનેક રમતો શાળાના પ્રાંગણમાં રમાડવામાં આવી હતી, જેમાં સંસ્થાના મંત્રી ડૉક્ટર સુશીલા શેઠ, શાળાના આચાર્ય, શિક્ષકોએ ઉપસ્થિત રહી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। મારું નામ વૈશાલી ગરસર છે। હું કાંતા વિકાસમાં ભણું છું, એટલે મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે આજની ન્યૂ જનરેશન જે બધી પહેલાંની ગેમ ભૂલી ગઈ છે, આપણા દાદી, આપણા મમ્મી જે ગેમ્સ રમતા એ ગેમ્સ અમને અહીં શીખવવામાં આવે છે। એ ગેમ્સ અમે અહીંયા રમી અને ઘરે જઈને એનું વર્ણન કરીએ તો અમે અમારા મમ્મી અને દાદીને પણ પાછળ રાખી દઈએ છીએ રમવામાં, એટલે અમને આ બધી ગેમ્સ રમવામાં ખૂબ મજા આવે છે। અમે સેટરડેની રાહ જોઈએ છીએ કે ક્યારે સેટરડે આવે અને અમે આ બધી ગેમ્સ રમીએ। મારું નામ રિધિ ખાંડેખા છે। હું શ્રી કાંતા શ્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલની સ્ટુડન્ટ છું। હું 12થની સ્ટુડન્ટ છું। અમે દર સેટરડેની જ રાહ જોઈએ છીએ અને સેટરડેના અમને કરાટે, પીટી અને એની સાથે સાથે જૂની ગેમ્સ પણ રમાડે છે, જેથી અમે સોમવાર માટે ચાર્જ થઈ જઈએ છીએ અને ગેમ્સ રમીને ભણવા માટે પણ મેન્ટલી તૈયાર હોઈએ છીએ અને દર વખતે ગેમ્સ રમાડે છે એટલે મારું ફિઝિકલ પણ અમે ઇમ્પ્રૂવ થઈએ છીએ। પ્રિન્સિપાલ કાંતા શ્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ। અમે આજે આ ચાલો ભૂલેલું ફરી રમીએ, બાળપણને યાદ કરીએ, આ પ્રકારનું આખું રમતગમતનું આયોજન કરેલ છે। આમ તો દર સેટરડેના આ પ્રકારની ગેમ્સ મારી દીકરીઓ રમે જ છે, કારણ કે અત્યારના યુગમાં ટીવી સામે બેસીને બાળકો કલાકો સુધી સમય ગાળે છે, એને કારણે મેદસ્વી બનતા જાય છે, ઘણા બધા રોગના ભોગ બને છે, ચશ્માના નંબર વધે છે અને આળસુ બાળક બની જાય છે। જો એનું શરીર સક્ષમ હશે તો જ સરસ મજાનું એનું મન પ્રફુલ્લિત રહેશે, તો એ ભણવામાં આગળ આવશે। એટલે ખાસ કરીને શ્રમયુક્ત રમતને હું ખૂબ મહત્ત્વ આપું છું અને મારી દીકરીઓને પણ ભરપૂર રમતો કે જે પૌરાણિક છે એવી રમતો દર સેટરડેના રમાડીએ છીએ। કોઈ પણ ગેમ હોય, પરેડ હોય, કરાટે હોય, મારા ટીચર અને મારા માટે પણ કમ્પલસરી અમે લોકો બાળકોની સાથે, બાળકોની વચ્ચે જ રમતો રમીએ છીએ, જેથી કરીને એને ઉત્સાહ થાય અને વધુ ને વધુ ઉત્સાહિત થઈ અમારી પાસેથી પ્રેરણા લઈ અને અમારી સાથે જોડાય છે, બહુ આનંદથી રમે છે અને એને કારણે એનો માનસિક વિકાસ પણ ખૂબ સરસ થાય છે। ઘણી બધી નિકટતા આવે છે, બાળકને કોઈ મુશ્કેલી છે તો પણ એ અમને આરામથી જણાવી શકે, કારણ કે એ અમારી થોડીક ગેમ્સને કારણે વધુ નજીક આવી શકે છે। ધોરાજી પાસેની ભાદર નદી પરના પુલ પર ભારે વાહનો ચલાવવાની મનાઈ કરી હોવા છતાં વાહન ચાલકો દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવે છે। ભાદરનો પુલ છે, પુલ નબળો પડી ગયો છે। અહીંયા એંગલ મારેલા હતા, એંગલ છે ને 2-2.5 મહિના પહેલા એંગલ મારેલા હતા, એ ભારે વાહન હાંકવા માટે
એંગલ તોડી નાખેલા છે ને સુપેડી રહું છું, કાયમ અપડાઉન કરું છું. આ પુલ માથે કાયમ ભારે વાહન જ હાલે છે. આ પુલ નબળો થઈ ગયો છે, એટલે આ પુલમાં ભારે વાહન હાલશે તો પુલમાં કાંઈ થાય તો એની જવાબદારી કોણ? વડોદરામાં FGI એવોર્ડ્સ ફોર એક્સેલન્સ દ્વારા 14મો એવોર્ડ્સ ફોર એક્સેલન્સ એનાયત કરવાનો સમારોહ યોજવાના છે. તેના ઉપલક્ષમાં વધુ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 1918માં સ્થપાયેલી એક પ્રેસ્ટિજિયસ અને એપેક્સ ઇન્ડસ્ટ્રી અને ચેમ્બર ઓફ કોમર્સ છે. આપણું એસોસિએશન દર 2 વર્ષે એટલે કે બાયન્યુઅલી 14 ડિફરન્ટ કેટેગરીઝમાં અવોર્ડ્સ એનાયત કરે છે, જેમાં અલગ અલગ વ્યક્તિઓને, અલગ સમૂહોને, અલગ ઇન્ડસ્ટ્રીઝને આપણે એમના પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ અવોર્ડ એનાયત કરીએ છીએ. FGIનો અવોર્ડ આજે એટલો પ્રેસ્ટિજિયસ થઈ ગયો છે કારણ કે એમાં ડૉક્ટર APJ અબ્દુલ કલામ, મનમોહન સિંહ, નરેન્દ્ર મોદી, છેલ્લો અવોર્ડ આપણે આદરણીય રેલ મંત્રી શ્રી સુરેશ પ્રભુના હસ્તે એનાયત થયો હતો. એ જ રીતે આવતીકાલે આપણે આ 14મો FGI અવોર્ડ્સ ફોર એક્સેલન્સ આદરણીય રક્ષામંત્રીજી મનોહર પરીકર સાહેબના હસ્તે એનાયત કરવા જઈ રહ્યા છીએ. ના, એ આપણે અવોર્ડ જે દિવસે આપીએ એ દિવસે જ આપણે ડિક્લેર કરતા હોઈએ છીએ, પણ વિવિધ ક્ષેત્રોમાં જેમ કે બેસ્ટ ઓન્ટરપ્રનર છે, બેસ્ટ પોલ્યુશન અબેટમેન્ટ છે, સોશિયલ સેક્ટરમાં આપણે 2 અવોર્ડ્સ આપીએ છીએ, જેમાં ગર્લ ચાઇલ્ડનું વેલફેર હોય, વિમેનનું વેલફેર હોય, અને કોઈ NGO કે જેને સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હોય અને અમને એપ્લાય કર્યું હોય તો એમાંના આપણે સારામાં સારાને સિલેક્ટ કરીને આ અવોર્ડ્સ આપણે એનાયત કરીશું. પરંતુ એ વિજેતાઓના નામ આવતીકાલે જાહેર થશે. રાજકોટના નિર્મલા રોડ પર આવેલા ઓમકાર ટાવરમાં રહેતા ઉદ્યોગપતિ કમલ કુમાર જૈન અમેરિકા પુત્રને મળવા ગયા ત્યારે બંધ મકાનમાં તસ્કરોએ સોનાના ઘરેણાં, વિદેશી ચલણ સહિત મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસને ફરિયાદ કરતા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. मैं अमेरिका गया हुआ था और 31 की रात और 1 की सुबह मेरे घर में चोरी हुई. थोड़ी सी फुटेज आया हुआ है. 2 लोग टॉर्च नीचे करके अंदर घुसे हैं, 2-3 लोग लगते हैं और उन्होंने तोड़ ताड़ के मेरा माल ले गए हैं. टोटल मुझे लगता है 6-7 लाख रुपए का गया है. फिर आने के बाद मैंने पुलिस में खबर करके फरियाद लिखाई. साहब, एक चोरी की घटना बनी है, શું છે વિગત? નિર્મલા કોન્વેન્ટ રોડ, તિરુપતિ નગરની પાસે ઓમકાર ટાવર 4થા માળ 42 નંબરમાં રહેતા કમલકુમાર છેદીલાલ જૈન નાઓ વિદેશ ગયેલા અને તેઓના ઘેર ચોરી થયેલી. દરવાજાનું તાળું તોડી 2 માણસ અંદર પ્રવેશ કરી ચોરી કરેલ છે. જે તેઓના ઘરમાં CCTV કેમેરા છે, જે CCTV કેમેરાના વાયર કાપી નાખેલ છે, પરંતુ 2 માણસો છે અને જે એ બાબતે વિદેશથી ગઈકાલ 9/9/16ના રોજ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા અમે અમારા રૂબરૂની ફરિયાદ લખી લઈ આગળની તપાસ ચાલુ છે. એ હાલમાં એમણે 3,50,000ની આસપાસ બતાવેલ છે અને બીજું ગયેલ છે તેની કિંમત તેઓને ખબર નથી. જે તપાસમાં ખુલશે ખબર પડશે. રાજકોટના જયદીપ જોશીએ ₹10,000ની લોન બાબતે છેતરપિંડી થતા વડોદરાના ફિરોઝ ચરોતર પર આક્ષેપ કર્યો હતો. આરોપી છાપામાં ટચુકડી જાહેરાત આપીને કોન્ટેક્ટ કરી મળવા બોલાવતો અને કામ ચલાઉ રૂપિયા લઈ રફુચક્કર થઈ જતો. પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના પેડક રોડ પર આવેલા અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં બાર એસોસિએશન દ્વારા 1 બાર 1 વોટના સભ્યોના નામ તથા સંપૂર્ણ વિગત સાથેની એડવોકેટ ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા 15થી વધુ વર્ષોથી વકીલાત કરતા મહિલા ધારાશાસ્ત્રીનું સન્માન, બાર એસોસિએશનના સભ્યો અને તેઓને માર્ગદર્શન આપતા એડવોકેટ્સનું સન્માન કરવામાં આવ્યું હતું. એસોસિએશન રાજકોટ બાર એસોસિએશન એના એડવોકેટ્સની ડિરેક્ટરીનું અનવેલિંગ, લેડી એડવોકેટ્સનું ફેસિલિટેશન, આ થોડા ફંક્શન્સ માટે રાજકોટના વકીલ મિત્રોના આમંત્રણને ધ્યાનમાં લઈને અહીંયા આવ્યો છું. અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ IC શાહ સાહેબ ઇઝ લીડિંગ અવર ટીમ. રાજકોટ હેઝ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ. રાજકોટ એ માત્ર એક જિલ્લો નથી, સૌરાષ્ટ્રનું બેઝિક સેન્ટર છે. બાર એસોસિએશનનું કોઈ પણ ફંક્શન હોય તો જ્યુડિશિયરી સાઇડથી પ્રોપર રેસિપ્રોકેશન, કોઓપરેશન થતું જ હોય છે. આ વસ્તુ
બાર અને બેન્ચ વચ્ચેના સંબંધો યોગ્ય રીતે જળવાઈ રહે એમાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આ ફંક્શનમાં એમના આમંત્રણને ધ્યાનમાં રાખીને અહીંયા આવવાનું નક્કી કર્યું છે. બાર એસોસિએશનને અને રાજકોટના અને સૌરાષ્ટ્રના વકીલ મિત્રોને હાઈકોર્ટના ભાગ તરીકે અમારી શુભેચ્છાઓ છે અને અહીંની પ્રજાને આખરે યોગ્ય રીતે સમયસર ન્યાય મળી શકે એના જે કોઈ પણ પ્રયત્નો થતા હોય એમાં બેન્ચ તરફથી પણ એક સહકાર મળી શકે એ ગેસ્ચરના ભાગરૂપે અહીંયા રાજકોટમાં ખંડેરી પાસે આવેલી શ્રીજી ગૌશાળામાં ગાયોનું સંવર્ધન, ગૌમૂત્ર અને પંચગવ્ય દ્વારા ઔષધિ નિર્માણ અને ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા જન આરોગ્ય સંબંધિત પંચગવ્ય આધારિત ગૃહ ઉપયોગી સામગ્રીઓનું ઉત્પાદન અને વિતરણ જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેના ઉપલક્ષમાં શ્રીજી ગૌશાળાના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમે શ્રીજી ગૌશાળા ચલાવીએ છીએ 18 વર્ષથી. એમાં મેઇન તો ગાયોની સંવર્ધન, જેમ ગાયોને અલગ સુધારશું તો એનું દૂધ વધશે, એનું ઉત્પાદન વધશે, તો જ લોકો ગાયો રાખતા થશે. એની સાથે ગૌમૂત્રમાંથી દવાઓ બનાવીએ છીએ, માનવ માટેની અને ખેતી માટેની બંને દવાઓનું કામ ચાલુ છે અમારી પાસે. ગૌ સંવર્ધન કરી અને એની જે પ્રોડક્ટ બનાવીએ છીએ એમાં સાબુ, શેમ્પૂ, ફિનાઇલ, ઘણી બધી પ્રોડક્ટ, 17 અગરબત્તી બધું બનાવી અને પ્રજા સુધી પહોંચાડીએ કે તે આપણે જે કેમિકલ જેટલું નુકસાન કર્યું છે, જેમ યુરિયા ખેતીમાં નુકસાન કરી રહ્યું છે, એમ પ્રસાધનોમાં આપણા જે મટન તેલનો અને સોયાબીન ઓઇલ કે બીજા નુકસાન કરી રહ્યા છે. આપણે કોપરેલ તેલનું ચલણ હતું, પહેલાં સાબુ કોપરેલ તેલથી જ બનતો હતો, એ બંધ થઈ ગયો કારણ કે તેલ મોંઘું થઈ ગયું, 175-80 રૂપિયા. ઘી 1800 રૂપિયા કિલોનું ઘી આપણે અમે સાબુ બનાવીએ છીએ, જેને સ્કિનના રોગો થશે જ નહીં, થવા નહીં દે. ક્યોરિંગ પછી થાય પણ રોગ ન થાય એના માટે પ્રયત્ન અમારો ચાલુ છે. અત્યાર સુધી છેલ્લા 3-4 વર્ષથી અમે ચાલુ કર્યા પછી 18 દુકાનો રાજકોટમાં અમારો માલ રાખતી થઈ ગઈ છે અને હવે નવું એક વેન મૂક્યું છે હમણાં, ફરતું વેન, જે અલગ અલગ સ્થળોમાં ઊભું રહે અને દરેક જગ્યાએ વેચાણ માટેની પ્રક્રિયા અમે ગઈકાલથી ચાલુ કરી છે. દરેક જગ્યાએ આપણને મળતો થશે માલ, એ માટેનો પ્રયત્ન અમારો ચાલુ છે. એટલે એરિયા વાઇઝ હવે બેન ગઈકાલથી ચાલુ કર્યો, જેમ જેમ અમને પ્રોડક્ટની કેટલી અવેલેબિલિટી અને લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે એના પર અમે અલગ રાખીશું. બાલાજી હનુમાન છે, સ્વામિનારાયણ મંદિર છે, જે દરેક વાવ અને જાહેર સ્થળો બધી જગ્યાએ ફરશે. પછી અમારે આસેપરા મંદિર છે કે જ્યાં જાહેર સ્થળોમાં ત્યાં પબ્લિકને ખ્યાલ આવી જગ્યા અમે ગુંદાળી શાક માર્કેટ છે સપોઝ, ક્યારેક એવો ટાઈમ ગોઠવશું અમે ધીરે ધીરે એનો. અને અમારો પહેલો ત્યાં અમે ચાલુ કરીએ છીએ અને જ્યાં વધુ લાભ આવવા મળશે, લોકો વધુ લાભ લઈ શકે એ માટેનું આયોજન કરીએ છીએ, જ્યાંથી વધુ લોકો લાભ લઈ શકે એવું અમારું આયોજન છે. દુકાન 18 દુકાનમાં અમારું શેમ્પૂ ને સાબુન બધું મળે જ છે અને પ્લસ આ ગાડીનો વેન મૂક્યો, જે અમારા દાન અને પ્રોડક્ટ વેચાય બે અમારો અભિગમ છે. દવાખાનાની જે વાન આવે છે એવી રીતે આપણે પણ આવી રીતે આગળ બરાબર એવી જ ગૌસર પ્રોગ્રામ લોન્ચ કરી છે ગાડી પહેલી, અને જરૂર લાગશે તો બીજી 2-3 ગાડી પણ મૂકીને રાજકોટના પબ્લિકને રાજકોટના પબ્લિકને બહારગામની પબ્લિકને મળે એવું ગોઠવણ કરી રહ્યા છે. સાવરકુંડલામાં રવાડીવાડા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશોત્સવમાં શ્રીફળમાંથી ગણપતિ નીકળે તે રીતે ગણેશની મૂર્તિ વજુભાઈ ચુડાસમા અને પ્રશાંત ડોબરિયા દ્વારા ઘડવામાં આવી છે. તેમજ ગણેશજીને વિવિધ શણગાર કરી અન્નકોટનો ભોગ ધરવામાં આવે છે. ભાવિકો અમરનાથ મહાદેવ અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો આ વર્ષે લુહાર વજુભાઈ ચુડાસમા દ્વારા અને પ્રશાંતભાઈ ડોબરિયા દ્વારા શ્રીફળમાંથી નીકળતા ગણપતિનો અનન્ય લાવો હજારો ભક્તોને આપ્યો છે. તો હજારોની સંખ્યાની અંદર ભક્તો આવી ગણપતિ બાપાના દર્શન કરે છે અને સર્વની મનોકામનાને ગણપતિ દાદા પરિપૂર્ણ કરે છે. સર્વના અપરાધોને હે ગણપતિ દાદા સર્વના પાપોને ધોઈ અને સર્વના પાપોને મટાડે છે એવા અમારા આડીસરી રવાણીવાળા નાકાની અંદર સ્વામી વિવેકાનંદ યુવા ગ્રુપ દ્વારા આ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. રાજકોટના સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા પ્રભાત મડિયા નિર્મલા રોડ પર ઓફિસે જતા હતા, ત્યારે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેમજ કુવાડવા રોડ પર રામદેવનગરમાં રહેતા ચોથાભાઈ મેવાડા ભગવાનના દર્શન કરવા જતા હતા, ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનું વેચાણ કરતી એક પેઢી ₹100 કરોડમાં કાચી પડવાને કારણે કેતન રવાણીના ₹15 કરોડ ફસાયા હોવાથી આર્થિક ભીંસમાં આવતા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. સમાચારોમાં સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगर व्यक्ति
उसकी खुशबू हर जगह महकाए। थैंक यू राजानी। सेहत और स्वाद रसोई के संग सबकी पसंद के मसाले। घर घर राजानी, घर घर राजानी। जीवन भर का अटूट बंधन राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस। વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચાર। ગુજરાતભરમાં ગણેશોત્સવ ભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટના અનેક વિસ્તારોના પંડાલોમાં ગણેશની પૂજા અર્ચના કરીને ભાવિકો ધન્ય બન્યા હતા। રાજકોટના પંચનાથ પ્લોટમાં આવેલા બાલમિત્ર કા દાદામાં ગણેશની મૂર્તિને 356 ભોગનો અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો। શાસ્ત્રી મેદાનમાં મધુવન ક્લબ દ્વારા આયોજિત રાજકોટ કા રાજામાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાએ ગણેશજીની ભાવપૂર્વક આરતી કરી હતી। તેમજ પેડક રોડ પર આવેલા ચંપકનગર કા રાજાની આરતીમાં ડૉક્ટર દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિકોણબાગ કા રાજામાં શિવસેના પ્રમુખના પરિવાર દ્વારા આરતી કરવામાં આવી હતી। તેમજ ભાવિકો માટે લકી ડ્રો યોજવામાં આવ્યો હતો। રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત સિદ્ધિવિનાયક ધામમાં મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ કનૈયા ચોક કા રાજા, હનુમાન મઢી કા રાજા, ભીલવાસ કા રાજા જેવા અનેક ગણેશોત્સવમાં ભાવિકો ગણેશજીના દર્શન કરી ધન્ય બન્યા હતા। ઉપરાંત સાધુવાસવાણી પર આવેલા કોપર હાઇટ્સ કા રાજામાં ગણેશજીનું મોટા તપેલામાં પાણી ભરી બહેનો દ્વારા રાસ ગરબા રમી વિધિપૂર્વક ભારે હૈયે વિસર્જન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉપલેટાની શાક માર્કેટ પાસે સિક્કા ગ્રુપ દ્વારા ભણતરને લગતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને ગણેશની મૂર્તિ સ્થાપવામાં આવી છે, ત્યારે ઉપલેટાનું આ આકર્ષણનું કેન્દ્ર બની છે। તો એક એવો વિચાર આવ્યો કે એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી, અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પણ એવી કે જે ફરી પાછી ઉપયોગમાં આવે। એના માટે એક વિચાર કર્યો કે એજ્યુકેશનને લગતી તમામ વસ્તુઓમાં ઉપયોગ કરીએ। એટલે આ મૂર્તિ બનાવવા માટે સૌપ્રથમ ઘાસ, પેન્સિલ, રબર, સ્કેચ પેન, પછી કોણ માપક, ફૂટપટ્ટી, બોલપેનો જેવી ઘણી બધી વસ્તુઓ વાપરવામાં આવેલી છે। અંદાજિત 3500 જેટલી વસ્તુઓ છે। બાળકો ગણપતિથી પરિચિત થાય તેના માટે રોજે રોજ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે, જેવી કે આરતી ડીશ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા, ડાન્સ કોમ્પિટિશન, આવી રોજ રોજ સ્પર્ધાઓ રાખવામાં આવી છે। અને જ્યારે આ મૂર્તિનું વિસર્જન કરશું ત્યારે આ મૂર્તિના વિસર્જન કરતી વખતે આ બધી જ એજ્યુકેશન મટીરિયલ છે એ બધું કાઢી લેશું અને જે ઘાસની મૂર્તિ છે એનું જ વિસર્જન કરશું। અને જે વસ્તુઓ 3500 જેટલી વસ્તુઓ વાપરી છે એ બધી વસ્તુઓ અમે જે સરકારી શાળાના બાળકો છે એ લોકોને વાપરવા આપશું। એટલે કોઈ પણ વસ્તુ વેસ્ટ જતી નથી। દરેક આવો વિચાર કરે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પીઓપીની મૂર્તિઓને બંધ કરે। આભાર। સમગ્ર સોરઠ પંથકમાં મગફળીમાં મુંડા નામના રોગથી થયેલા નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્યએ માંગણી કરી હતી। ચાલુ વર્ષે આંબામાં સોનમાખ, કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીના પાકમાં મુંડા નામનો રોગ થતાં સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો હતો। તેથી ધરતીપુત્ર ખેડૂતોએ ભારે નુકસાની વેઠવી પડતા તે વળતરની અપેક્ષાએ સરકારી કચેરીઓના પગથિયા ઘસતો થઈ ગયો છે। ત્યારે વંથલી અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય જવાહર ચાવડાએ વંથલીના ખોરાસા ગામે ખેડૂતોની સભા કરી ખેડૂતોની સ્થિતિ અંગે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી। આ મુંડાના સંકલિત જીવાત નિયંત્રણ માટે મગફળીનું વાવેતર થાય ત્યારે જ 15 ml ક્લોરપાયરીફોસનો જંતુનાશક દવાનો પટ આપી અને સિંગદાણા જો ચાસની અંદર વાવેતર કરવામાં આવે તો આશરે 50-60 દિવસ સુધી મુંડાના ઉપદ્રવને આઘો રાખી શકાય છે। એ ઉપરાંત અમારા વિભાગ દ્વારા ઉત્પાદિત બિવેરિયા બાસિયાના નામની જે એન્ટોમોપેથોજેનિક ફંજાઈ છે, ફૂગ છે, એ પણ 1 થી 1.5 કિલો ચાસની અંદર ભરવામાં આવે તો પણ આપણને મુંડાના નિયંત્રણમાં ફાયદો રહે। સૌથી અગત્યની વાત એ છે કે જ્યારે પ્રથમ વરસાદ જમીન ઉપર પડે ત્યારે ખેતરની આસપાસના ઝાડવા જેવા કે લીમડા, બાવળ, બોરડી, સરગવા, એની અંદર આ ઢાલપક્ષ કીટક જમીનમાંથી કોસેટામાંથી બહાર આવી અને ખાતો જોવા મળે છે।
એવા સમયે જો ખેડૂત કાર્બારીલ 40 ગ્રામ દવા પંપની અંદર ભરી અને રાતના સમયે જો છંટકાવ કરી આવે તો પુખ્તનો નાશ ત્યાં જ થતો હોય, ખેતરની અંદર એના ઈંડા મુકાતા ના હોય, મૂંડાનો પ્રશ્ન જ ઊભો ના થાય. આ ઉપરાંત બીજા પગલાં તરીકે ખેતરની અંદર પ્રકાશ પિંજર જો મૂકી દેવામાં આવે તો આ પુખ્ત ઢાલિયા બધા પ્રકાશ ઉપર આકર્ષાઈને આવશે. નીચે તગારાની અંદર કેરોસીનવાળું પાણી કે જંતુનાશક દવાવાળું પાણી મૂકી રાખેલું હોય તો એમાં એ પડશે અને નાશ પામશે. આ ઉપરાંત જ્યારે શરૂઆતના સમયે જ મૂંડાનો ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ કે ક્વિનાલ્ફોસ જંતુનાશક દવાના ડ્રેન્ચિંગ કરવામાં આવે અથવા તો વીઘે 300 ml પંપ દ્વારા આપવામાં આવે અથવા તો 600 ml પિયતની સાથે વીઘે આપવામાં આવે તો આ મૂંડાનું બહુ અસરકારક નિયંત્રણ આપણે કરી શકીએ. ગાંધી જયંતિથી યાત્રાધામો અને સ્મારકોમાં પોલિથીન બેગ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મોનિલ અંબાસણા. જી શીતલ, પ્લાસ્ટિકથી ધરતીનું તાપમાન વધી જાય છે અને મૂંગા પ્રાણીઓને પણ ભારે નુકસાન થતું જોવા મળે છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય સ્મારકો અને પર્યટન સ્થળો ઉપર 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિથી પ્રતિબંધ લાગુ પડી જશે. જોકે ખાસ જોઈએ તો શીતલ, પ્લાસ્ટિકથી પર્યાવરણને ઘણું નુકસાન થતું હોય છે. તેથી સુરક્ષા ઝોન અને રાષ્ટ્રીય સ્મારકો અથવા તો પર્યટન સ્થળો પર પ્લાસ્ટિકનો પ્રતિબંધ 100 મીટરના એરિયામાં કરવામાં આવશે. અને આ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ જણાવ્યું હતું કે આની શરૂઆત આપણે આપણા ઘરેથી જ કરવી જોઈએ. જી શીતલ. આભાર મોનિલ. ઓપન હાઉસમાં ખેલ રાજ્ય મંત્રીએ 191 અરજદારોને જમીન વિષયક વિવિધ પરવાનગીઓના આદેશો એનાયત કર્યા છે. તેમજ 2 સપ્ટેમ્બરના નવા સુધારાને આધારે શહેરની 7 ટીવી સ્ક્રીન્સને ડીમ્ડ MA પ્રાપ્ત જાહેર કરવામાં આવી છે. શહેર, ગામ, નગર કે રાજ્ય ને આવકના જે સ્ત્રોત છે તે પૈકી એક એને પણ છે. શહેરનો વિકાસ ત્યારે જ થઈ શકે કે જરૂરિયાતો લોકોની સંતોષવામાં આવે અને એ જરૂરિયાતોની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અત્યંત સરળ થાય. માન્ય વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી એ અને માન્ય નીતિનભાઈ પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી એ એક જોરદાર અભિગમ ગુજરાતમાં શરૂ કર્યો છે કે વહીવટી પ્રક્રિયા જમીનોને લગતી, મહેસૂલ કાયદાને લગતી ખૂબ સરળ થાય, લોકોને પડતી તકલીફો ઓછી થાય. વડોદરા શહેરમાં 7 ટીપી એ ડીમ્ડ એને તરીકે ગણવામાં આવેલી છે. આજે જે મંજૂર કર્યું છે, આપણે રજૂ કર્યું છે કાયદા અન્વયે. આ જે GR બહાર પડ્યો એનાથી સીધો લાભ લોકોને થશે. લોકોને સસ્તી જમીન મળી શકશે, સસ્તા મકાન મળી શકશે, બાંધકામને લગતા વ્યાવસાયિકો વ્યવસાય કરી શકશે. ઉદ્યોગો માટે જે લોકોએ જમીનો લીધી છે ને આજે જેમને આ પત્રો અપાયા છે એ ઉદ્યોગોવાળા ભાઈઓ પણ મેં પૃચ્છા કરી તો જાતના વિષયો સાથેના એ લોકો વ્યાપાર ધંધા કરવા માગે છે. હવે એમાં જો સમયની ડિલે થાય તો એમનો પ્રોજેક્ટ રખડી પડે, મોડું થઈ જાય, ખર્ચ વધી જાય. મારે તંત્રને અભિનંદન આપવા છે કે આજ દિન સુધીના તમામ પાછલી ફાઇલો જમીનના સંદર્ભની, મહેસૂલના સંદર્ભની એમણે ક્લિયર કરી છે, જેને કારણે 191ની સંખ્યા લગભગ એમણે ક્લિયર કરી છે. તેથી લોકોને સીધો જે લોકો રાહ જોઈને બેઠા હતા, બાંધકામની પ્રક્રિયાની રાહ જોઈને બેઠા હતા, એ તમામ રીતે સરળીકરણ થશે. પ્રામાણિકતાનો સૌથી પહેલો મોટો અભિગમ આ સરકારનો રહેશે. પ્રામાણિકતાને અગ્રિમતા રહેશે, ખૂબ ગતિશીલતા રહેશે અને સ્પષ્ટ રીતે હુકમ કરવામાં આવશે. જે કાર્ય થઈ શકે એમ હશે એનું નિરાકરણ તાત્કાલિક હા કે નામાં લેવામાં આવશે. આજનો જે આ કાર્યક્રમની અંદર કેટલાય લોકોને મેં પૃચ્છા કરી કે તમે શું વ્યવસાય કરવાના છો, તો કોઈક એન્જિનના પાર્ટ્સ, કોઈ એન્જિનિયરિંગના પાર્ટ્સ બનાવવાનું છે, કોઈક ટ્રેક્ટર અને ટ્રોલીના પાર્ટ્સ બનાવવાનું છે, કોઈ મસાલાના સંદર્ભની અંદર કામ કરવા માગે છે, એટલા માટે એ જગ્યા એમણે એને કરાવેલી છે. તો આ બધા વિષયો સાથે આ શહેરનો ઉદ્યોગ ધંધો વિકસે, એની અંદર ઝડપ આવે, લોકોને કામગીરી, રોજગારી મળે અને એ પ્રાઇમ મોટો સરકારનો રહેલો છે. સામાન્ય રીતે ગણેશોત્સવ તે હિન્દુઓનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ ઉપલેટામાં ઝકરિયા મસ્જિદ પાસેના પંડાલમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને ગણેશજીની પૂજા અર્ચના કરી ગણેશોત્સવની ઉજવણી કરી હતી. જય ગણેશ ગજાનન, જય ગણેશ.
અમે નટવર રોડ શિવમ ગ્રુપનું આ ગણપતિનું આયોજન કરીએ છીએ. છેલ્લા 12 વર્ષ પરિપૂર્ણ કરીને આ 13મા વર્ષમાં છે. આ જગ્યાએ અમે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક અમારા ભાઈઓ બધા ભેગા રહી ગણેશ વિસર્જન, ગણેશ ઉત્સવ અને બધાય પ્રસંગો હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ. એમાં બધાય ભાઈઓ એકબીજાને સપોર્ટ સારી રીતે કરે છે. પોરબંદર જિલ્લાના માધવપુરના ગોરસર ગામના નાથા ભગત હરિદ્વારથી પગપાળા ચાલીને આવતા ગ્રામજનોએ તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. અમારું ગામ ગોરસર, પોરબંદર જિલ્લો. મારું નામ નાથા ગોગલ, ગોરસર નેસ રબારી સિંધલ. પછી મંગળવારના 2 તારીખ ત્યાંથી ગંગા કાંઠેથી નીકળ્યા કાવડ લઈને, અને 1 મહિનાના 8 દિવસ ત્યાં ઘેરે પહોંચ્યા. તકલીફ પડી નહીં, કોઈ રસ્તામાં કોઈ તકલીફ નહીં. આપણે આનંદથી આવ્યા, મોજ મજા કરતા આવ્યા. આજ ભાઈના ઘણા ભેરા છે, મોજ આવ્યા. ગામ બધું આખું એક પગી ઊભું. રસ્તાના કોન્ટેક ગાડીવાળા વેરી કોન્ટેક રાખ્યા હતા. હવા જઈને અભણ માણસ છે, બધા ગાડીવાળા વેરી ફોનમાં કોન્ટેક કરી લેતા. રાજકોટમાં મામલતદાર કચેરીએ 15મી સપ્ટેમ્બર પછી ચૂંટણી ઓળખ કાર્ડ કઢાવી શકાશે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિમા પંગુર. જી શીતલ, 15 સપ્ટેમ્બર પછીથી દરેક મામલતદાર કચેરીએથી જે નવા ચૂંટણીના ઓળખ કાર્ડ છે તે આપવામાં આવશે. એના માટે જે જૂના ઓળખ કાર્ડ હતા તે બ્લેક એન્ડ વ્હાઇટ હતા, તેને હવે નવા સ્માર્ટ કાર્ડ છે તેની બદલે આપવામાં આવશે. જે નવા કાર્ડ ધારકો છે જેમને આ વર્ષે ચૂંટણી માટે અપ્લાય કર્યું હોય તેમને આ કાર્ડ છે તે ઘરે બેઠા ફ્રીમાં મળી જશે. અને જે લોકો પાસે જૂના જ ઓળખ કાર્ડ હોય તે માટે છે 30 રૂપિયા ભરીને આ નવા કાર્ડ કઢાવી શકશે. પરંતુ અહીંયા જાણવાની મેટર એ છે કે જૂના ઓળખ કાર્ડ છે એ પણ માન્ય ગણાવવામાં આવશે. તો ચૂંટણી ધારકો જ્યારે ચૂંટણી માટે જાય છે, જે 2017માં જે ચૂંટણી આવી રહી છે તેના માટે જો જૂના ઓળખ કાર્ડ લઈને જશે તો પણ તે માન્ય ગણાશે. અને નવા જે ઓળખ કાર્ડ છે તે કલરવાળા અને સ્માર્ટ આવવાના છે. જૂના ઓળખ કાર્ડ છે તે બ્લેક એન્ડ વ્હાઇટ હતા, તેની જગ્યાએ હવે અત્યારે અપગ્રેડ થઈ રહ્યા છે. તો હવે આ જે છે તેના માટે મામલતદાર કચેરીએથી આ ઓળખ કાર્ડ છે તે મેળવી શકાશે. જી શીતલ. આભાર હેમા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના દરિયા કિનારે જિલ્લા વહીવટી તંત્ર અને સાગરપુર ફાઉન્ડેશન દ્વારા ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતભરમાં ગણેશોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પરંપરા મુજબ સ્થાપના બાદ 5મા દિવસે વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાવળમાં સાગર ખેડુ એવા ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલની આગેવાની હેઠળ યુવાનો દ્વારા દરિયામાં દૂર સુધી ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ તંત્ર દ્વારા ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ અને લાઈફ જેકેટ તરવૈયાઓ સાથેની રેસ્ક્યુ ટીમ ખડે પગે રાખવામાં આવી હતી. વેરાવળ પાટણ શહેરની અંદર ગણપતિનું સામૂહિક એક ઉત્સવ જે હોય તેવો ઉત્સાહ જોવા મળેલો છે. ગાડીની ઉપર હાલ અત્યારે જે બોમ્બેની અંદર જે મોટા મોટા સિટીઓમાં જે ગણપતિનું જે વિસર્જનનું જે માહોલ હોય છે, હજારોની સંખ્યામાં જે પબ્લિક આવે છે તે કરતાં પણ ઘણું બધું અહીંયા બહુ સારું અને સારી એવી મેદનીમાં પબ્લિક અહીંયા ઘણી વિસર્જન માટે આવેલી છે. અહીંયા અમે બિરલા મંદિર પાસે ચોપાટી દરિયો છે ત્યાં આવ્યા છીએ અને ગણેશ વિસર્જન માટે. અત્યારે ઘણા બધા માણસો ગણેશ વિસર્જન કરવા આવ્યા છે અને અહીંયાના તંત્ર દ્વારા બધી સરસ સગવડ કરેલી છે. જે બધા ખારવા ભાઈઓનો એ લોકોનો બધાનો સારો સાથ સહકાર છે. અંદર દરિયામાં ગણપતિને પધરાવવા માટે પણ સારી વ્યવસ્થા કરેલી છે. અહીંયા જે આ ગણેશ વિસર્જનનું બધું વાતાવરણ છે ધાર્મિક રીતે, એ બધા માણસો આનંદથી માણી શકે છે. તેમ કે સહપરિવાર લાવો લઈ શકે છે એવી અહીંના માણસો દ્વારા સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આ ગણેશ વિસર્જન થાય છે અને શાંતિપૂર્વક બધાએ આ પ્રસંગને માણે છે. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. ખાંભા અને જાફરાબાદ પંથકમાં અડધાથી 1 ઇંચ વરસાદ વરસ્યો. ખેડૂતોમાં હરખની હેલી. પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલી 6 બોટોનું રજીસ્ટ્રેશન થયું રદ. સુરક્ષાને ધ્યાનમાં લઈને ભરાયેલું પગલું. બોટનું દોરડું હાથમાંથી છટકતા પોરબંદરના દરિયામાં ખાબકતા ખલાસીનું થયું મોત. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ. ભારતના 53 ગ્રામીણ વિસ્તારોમાંથી મહારાષ્ટ્રનો સિંધુગઢ વિસ્તાર સૌથી સ્વચ્છ. 22 પહાડીઓમાં હિમાચલ પ્રદેશનો પહાડી પ્રદેશ સૌથી સ્વચ્છ. ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા થયેલું સર્વેક્ષણ. ગુજરાતના આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 10% અનામત. ઈબીસી કેટેગરીમાં અપાયેલા પ્રવેશને યથાવત ચાલુ રાખવાનો એસસીએ આપ્યો આદેશ. અઝરબૈજાનમાં બાકુમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિકમાં ભારતની મેન્સ ટીમે કર્યો શાનદાર દેખાવ. મેળવ્યો સળંગ 6થો વિજય.
ડિપ્લોમા એન્જિનિયરિંગમાં 13,000થી વધારે નવા પ્રવેશ ફોર્મ ભરાયા. અનેક વિદ્યાર્થીઓ ડમી. હુમા કુરેશી વિશે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછાતા સોહેલ ખાન ભડકી ઉઠ્યો. અભિનેત્રીને કારણે તેના લગ્ન જીવનમાં ભંગાર પડ્યું હોવાની થઈ રહી છે ચર્ચા. અંકિતા લોખંડેના બેડરૂમમાં લાગી આગ. અભિનેત્રી દાઝી ગઈ પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી. ગાયિકા આશા ભોસલેએ પોતાના જન્મદિવસે પ્રિયંકા ચોપડા વિશે આપ્યું નિવેદન. ગાયિકાએ પોતાનું પાત્ર ભજવવા માટે પ્રિયંકાને યોગ્ય ગણાવી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં ઠેર ઠેર ગણેશોત્સવની ઉજવણી. અમુક જગ્યાએ કરાયું ગણેશ વિસર્જન. ઉપલેટામાં હિન્દુ મુસ્લિમો દ્વારા કરાઈ ગણેશની આરતી. પૂરું પાડ્યું કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.